ડોબા આપણે એરપોર્ટ જવાનું છે. એરપોર્ટ શાકભાજી લેવા નથી જવાનું. ભગત, ઓ ભગત, અરે બોલો ને સાહેબ, શું સેવા કરી શકું છું? શું કરે છે? ચલો ફટાફટ તૈયાર થઈ જાય, આપણે જવાનું છે ઝાલમુડી ખાવા. ઝાલમુડી ખાવા? એ શું છે ઝાલમુડી? મેં કંઈક સાંભળેલું તો છે પણ મને યાદ નહીં આવતું. ઝાલમુડી. અરે ઝાલમુડી ભૂલી ગયો તું? અરે આપણા વડાપ્રધાને ઝાલમુડી ક્યાં ખાધી હતી પહેલી વાર? ખબર છે તને? હા, આપણા વડાપ્રધાને ના બંગાળમાં ઝાલમુડી ખાધી હતી. ઝાલમુડી હવે યાદ આવ્યું. એ ઝાલમુડી ખાવા જવાનું એ તો છે બંગાળનો છે. તો આપણે તો પત્તા 2 દિવસ લાગશે ને? વડાને તો કપડાં પેક કરી દો. 2 દિવસ જવાનું લાગશે, 2 દિવસ ત્યાં રહીશું, 2 દિવસ પાછા આવશે એટલે એક આખું અઠવાડિયું પૂરું થઈ જશે. એટલે કામ કરું છું, 1 અઠવાડિયાના કપડાં પેક કરી દઉં છું, બરાબર? અરે 2 દિવસના જ કપડાં લેવાના છે. 2 દિવસનો જ આપણો પ્રોગ્રામ છે. આપણે 2 દિવસ પછી પાછા આવી જઈશું. બસ 2 દિવસના જ. હા, તો આપણે જવાનું છે કલકત્તા. એટલે તું ફટાફટ રેડી થઈ જાય, બરાબર છે? હું રેડી જ છું, બસ સામાન થોડો પેક કરવાનો છે, પછી આપણે નીકળી જઈએ. હે સાહેબ, આપણા વડાપ્રધાન તો ઝાલમુડી બંગાળમાં ખાધી હતી અને તમે તો એમ કહેશો કે કલકત્તા જવાનું. કેમનું છે બધું? કન્ફ્યુઝન છે યાર, કંઈક સમજાવો. અલા ભાઈ, તમને કેમ ખબર નથી પડતી? આપણે ગુજરાત એટલે ક્યાં? હું ગુજરાત જાઉં છું એટલે અમદાવાદ. ગુજરાત કોઈ શહેર છે? એ તો બંગાળ સ્ટેટ છે. બંગાળની અંદર કોલકાતા, એટલે કોલકાતામાં જવાનું છે આપણે. અને યાર થોડી બી સમજણ નહીં પડતી. તો એમ કે હું ગુજરાત જઉં છું એટલે ગુજરાત કોઈ સિટી થોડું છે, અમદાવાદ આવે છે. તો આપણે જેમ બંગાળ જઈએ છીએ તો બંગાળ કોઈ સિટી થોડું છે, કલકત્તાની અંદર જવાનું છે. એક સ્ટેટનું નામ છે. સહેજે કોમન સેન્સ નથી, જનરલ નોલેજ નથી યાર તારામાં. મેં તારી માટે આ વખતે ફ્લાઇટ બુક કરાઈ છે. આપણે ફ્લાઇટમાં જવાનું છે. ટેન્શન કેમ લે છો? આ વખતે મેં તારી ટિકિટ કરી લીધી છે. આપણે જવાનું છે ફ્લાઇટમાં. ફટાફટ રેડી થઈને આવ તું. આ ફ્લાઇટમાં જવાનું છે, મજા આવશે. હું તો નોકરી છોડવાની વાતો કરતો હતો, નોકરી છોડી દીધો તો મને ફ્લાઇટમાં બેસવાનું ના મળત. એટલે આ તો મારી ફર્સ્ટ ફ્લાઇટ છે એટલે મજા આવશે. એટલે બારીઓમાંથી વાદળા જોઈ. ભગત રેડી થઈ ગયો તો ચાલ ફટાફટ, નહીં તો આપણે મોડું થઈ જશે. અરે કેટલી વાર થાય. આઈ એમ રેડી. ડોબા, આપણે એરપોર્ટ જવાનું છે. એરપોર્ટ શાકભાજી લેવા નથી જવાનું.